નમસ્કાર મિત્રો, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે મહાવીર સ્વામીના જન્મ વિશે, એમના ગૃહસ્થ જીવન વિશે વાત કરી. આજે વાત કરીશું ગૃહ ત્યાગ અને સત્યની શોધ, બરાબર, એના વિશે. હવે મિત્રો, પહેલાથી જ મહાવીર સ્વામીને તો એમ કહેવાય ને કે સાંસારિક મોહમાયામાં કોઈ રસ હતો નહીં, બરાબર. પણ આ તો માતૃભક્ત હતા, બરાબર. અહીંયા કિશોરીલાલ મસવાળાએ બહુ સરસ લખ્યું છે કે તેઓ માતૃભક્ત, બરાબર, અને દયાળુ સ્વભાવના હતા, બરાબર. બાળપણથી જ એમનામાં તપ અને વૈરાગ્ય પ્રત્યે એમને ખૂબ રસ હતો, ખૂબ વૃત્તિ હતી. મને બધાથી વધારે રુચિ તપ અને વૈરાગ્યમાં હતી. આ સાંસારિક મોહમાયામાં એમને કોઈ રુચિ હતી નહીં. હવે મિત્રો, આ જ્યારે 28 વર્ષના હોય છે ત્યારે આમના માતા પિતાનું અવસાન થાય છે. ત્યારબાદ તેમને 30 વર્ષની ઉંમરે, બરાબર, એમના મોટા ભાઈ નંદીવર્ધનની રજા લઈ અને ગૃહ ત્યાગ કર્યો, બરાબર. અંતે હવે એમનું સપનું પૂરું થવા જઈ રહ્યું. સપનું એવું જ જોઈએ, બરાબર. હવે ગૃહ ત્યાગ કર્યો, પોતાની સંપૂર્ણ સંપત્તિનું દાન કરી, માથે મુંડન કરાવી, તેઓએ એક જ વસ્ત્ર પહેરી અને દીક્ષા લીધી. એમ કહેવાય છે કે સતત 12 વર્ષ સુધી શારીરિક અને માનસિક કષ્ટ તેમને ભોગ્યા. પ્રાણીઓ દ્વારા આપવામાં આવેલી ઈજાઓ, કેટલીક કુદરતી આપત્તિઓ વગેરે એ સહન કરતા હતા. એમ કહેવાય છે કે ગામના લોકો એમને બહુ હેરાન કરતા. એમ કહેવાય છે કોક પથ્થર મારતું, કોક એમને ભૂખ્યા રાખતા, તો કોક તો એમના ધ્યાનમાં વિક્ષેપ પડાવતું, વગેરે કષ્ટ ગામવાળા દ્વારા અમને આપવામાં આવતું. પણ કહેવાય ને, બહુ સરસ મજાની કહેવત છે કે ખુદી કો કર ઇતના બુલંદ, ખુદી કો કર ઇતના બુલંદ કે ખુદા ખુદ બંદે સે પૂછે ચલ બતા તેરી રજા ક્યા હૈ. કુદરતને માનવું પડ્યું. ના ના ના, આ વ્યક્તિ પાસે તો જવું જ પડશે. સતત 12 વર્ષની ઉગ્ર તપસ્યા પછી તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. બહુ સરસ મજાની વસ્તુ કહેવાય. પોતાના દૃઢ મનોબળથી એમને તેમના જે વિકારો છે એ જીત્યા, અને એટલા માટે તે મહાવીર તરીકે ઓળખાયા, બરાબર. કઈ રીતે મહાવીર તરીકે ઓળખાયા? પોતાના દ્રઢ મનોબળ દ્વારા એમને એમના વિકારો જીત્યા, એટલા માટે તે મહાવીર તરીકે ઓળખાયા. જીન એટલે કે વિજેતા થયા. અહીંયા જીન શબ્દનો અર્થ પૂછાઈ જાય તો પેલો બોતલ વાળો નહીં, બરાબર, બોતલની અંદર આવે એ જીની નહીં. જીન એટલે કે અહીં વિજેતા થાય, બરાબર. હવે મિત્રો, આગળ વાત કરીએ તો હવે એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, બરાબર. સ્વાભાવિક છે કે પ્રાપ્ત કરી લીધું છે એટલે હવે કંઈક તો વિચારી જશે ને પ્રાપ્ત કરે. હવે એમને ભાઈ કેવળ જ્ઞાન એવો પ્રાપ્ત કરેલું કે એમને ભૂતકાળમાં શું થયું હતું, બરાબર, કયા વ્યક્તિ સાથે ભૂતકાળમાં શું થયું હતું, બરાબર, કયા વ્યક્તિનું આવનારું ભવિષ્ય કેવું છે, અને કયા વ્યક્તિનું વર્તમાન શું છે, બધી જ એમને ખબર હતી. દરેક વ્યક્તિનું ભૂત, ભવિષ્ય અને વર્તમાન તેઓ જાણી શકતા હતા. એટલી તાકાત હતી ભાઈ. અને એટલા માટે જ તે જૈન ધર્મના 24મા તીર્થંકર તરીકે સ્થાપિત થયા. હવે મિત્રો, વાત કરીએ ઉપદેશથી નિર્વાણ સુધી. નંબર 4 છે ઉપદેશથી નિર્વાણ, બરાબર. હવે કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે સ્વાભાવિક છે કે એમને મનમાં થયું કે મારી પાસે એકલા પાસે રાખવું કેવળ જ્ઞાન? ના ના,
કેવળ જ્ઞાન તો બધાને નથી આપી શકાતું, પણ આપણી પાસે ઉપદેશો છે એ તો આપીએ. એટલે એ એક જગ્યાએ બેસી નહીં રહે. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે એમને એવું કે ચાલ ને એક બાજુ બેસીને કંઈ મળવાનું નહીં, ફરીએ, ચાલો ને આપણું જ્ઞાન છે દેખાડવું પડે ને, આમ વટ પડે, એવું નહીં મિત્રો. બરાબર, પોતાનું જ્ઞાન શેર કરવા માટે એ આખા ભારતમાં ફર્યા. બરાબર, એમ કહેવાય છે કે એમને જુદા જુદી જગ્યાએ જુદા જુદા સ્થાને પોતાનો ઉપદેશો આપ્યા. એમનો સર્વપ્રથમ શિષ્ય હતો ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ. બરાબર, જેને 500 શિષ્યો સાથે મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી હતી, અને ત્યારબાદ એમના 10 શિષ્યોએ પણ એમની પાસે શિક્ષા લીધી હતી. આમ 511 શિષ્યો હતા મહાવીર સ્વામી. બરાબર, ખાસ યાદ રાખજો. લગભગ 30 વર્ષ સુધી એમને ઉત્તર ભારતના પ્રદેશો અને વિસ્તારોમાં પ્રચાર કર્યો. 30 વર્ષ સુધી સમગ્ર ઉત્તર ભારતમાં એમને એમના ઉપદેશો આપ્યા. બરાબર, કોઈ પણ જ્ઞાતિ, જાતિ કે વર્ણના ભેદભાવ વગર તે દરેક માટે પોતાનો ધર્મનો જે માર્ગ છે એ ખુલ્લો રાખતા. દરેક માટે એમને પોતાનો ધર્મ ખુલ્લો રાખ્યો હતો. કોઈ બી જ્ઞાતિનું જ્યારે મન પડે ત્યારે આ ધર્મમાં જઈ શકે છે, આવી શકે છે, સ્વાગત છે. બરાબર, મગધના રાજા શ્રેણીકે, મગધના સમ્રાટ શ્રેણીકે પોતાના સૈનિકો સાથે વાંચતે ગાજતે તેમનો સન્માન કર્યું હતું એમ કહેવાય છે. તેમનું ખૂબ સન્માન કર્યું એમ કહેવાય છે મગધના સમ્રાટ. બરાબર, કરવો પણ હવે એવા મહાન વ્યક્તિ હોય પછી ફોર્મ કાઢ નાખે. તેમના કારણે વેદોમાં પણ અહિંસા એ પરમો ધર્મ આ વાતને સ્વીકારવામાં આવી. બરાબર, અહિંસા એ પરમો ધર્મ એ પેલા વેદમાં નહોતો સ્વીકારાતો, મહાવીર સ્વામીના કારણે આ વસ્તુ પણ સ્વીકારવામાં આવી. વેદની અંદર જે વર્ણ વ્યવસ્થા હતી તેના મહાવીર સ્વામી વિરોધી હતા. એટલે આપણા જે વેદો છે એની અંદર જે વર્ણ વ્યવસ્થા છે એના મહાવીર સ્વામી શું હતા? વિરોધી હતા. એમને ગમતું નહોતું કે આ વસ્તુ ખોટી. કચડાયેલી જાતિઓને તેમને ઉચ્ચ સ્થાન અપાયું. એટલે જે બી કચડાયેલી જાતિ હતી, બરાબર, સાવ નીચી જાતિ ગણતા તો લોકો તેમને ઉચ્ચ સ્થાન અપાયું અને પોતાના ધર્મમાં એમને સ્થાન આપ્યું. બરાબર, હવે મિત્રો આગળ આપણે વાત કરીએ. હવે આ મહાન મહાવીર સ્વામી વિશે તો મિત્રો એમ કહેવાય છે કે જૈન ધર્મના 23મા તીર્થંકર કોણ હતા? પાર્શ્વનાથ. બરાબર, એમના 4 વ્રતો સત્ય, અહિંસા, ચોરી ના કરવી અને અપરિગ્રહ, આ 4 વ્રતો. પણ આ 4 વ્રતોમાં 5મું વ્રત મહાવીર સ્વામીએ ઉમેર્યું હતું, અને એ વ્રત હતું બ્રહ્મચર્યનું વ્રત. આ 5મું વ્રત એમના દ્વારા ઉમેરવામાં આવ્યો હતો. કયો? બ્રહ્મચર્ય. બરાબર, ઈસવીસન પૂર્વે 527માં પાવાપુરી મુકામે આ મહાન વિભૂતિ મહાવીર સ્વામીનું મૃત્યુ થયું. બરાબર, નિર્વાણ પામ્યા. અહીંયા નિર્વાણ છે, આપણે નિર્વાણ જ વાંચવાનું. બરાબર, ઈસવીસન પૂર્વે 527માં પાવાપુરી મુકામે મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા. બરાબર, આ વાત કરી આપણે ઉપદેશથી નિર્વાણ અને ગૃહ ત્યાગથી સત્યની શોધ સુધી. હવે બાકીનું આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. બરાબર, ત્યાં સુધી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. બરાબર, મિત્ર વર્તુળમાં વિડીયો શેર કરતા રહેજો. ચાલો મળીએ. સ્ટે ટ્યુન. ગુડ બાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.